પપ્પા, હા જુઓ તો આ ડ્રેસ કેટલો મસ્ત છે નહીં? હા હા નહીં, મને બહુ ગમે છે. હું લઈ લઉં? અરે બેટા, એમાં પૂછવાનું થોડું હોય. તને ગમે છે ને હા. તો તું લઈ લે. અને જો બરાબર બધું જોઈ તપાસીને પછી ઓર્ડર કરજે. કારણ કે છે હા ને, પપ્પા, મોંઘો નથી, સસ્તો જ છે. મારી વાત સાંભળ પેલા બેટા. હું એમ કહું છું કે બરાબર જોઈ તપાસીને લેજે. કારણ કે ઓનલાઈનમાં ઘણી વખત એવું બને છે કે કંઈ બતાવે બીજું અને ડિલિવરી ટાઈમે કંઈ આવે બીજું. બસ. ના ના પપ્પા, એવું નથી. આ ઓનલાઈનમાં કેવું હોય ખબર છે કે આપણને જો વસ્તુ ના ગમતી હોય ને તો આપણે પાછી રિટર્ન આપી દેવાની અને કંપની વાળા આપણા ખાતામાં પૈસા નાખી દે. સારું બેટા, તને જેમ યોગ્ય લાગે ને એમ કર. પણ આમ જો એક વાત છે ને, તું સાંભળ. કાલે છે ને તને મહેમાન જોવા માટે આવે છે, એટલે છે ને ક્યાંય જાતી નહીં, ઘરે હાજર રહેજે. પણ પપ્પા, એ લોકો કોણ છે? ક્યાંથી આવે છે? અને ઘર પરિવાર બધું સારું તો છે ને? જો બેટા, આ બધી વાતચીત છે ને મને મારા મિત્રએ કરી છે. અને એ એમ કહેતો હતો કે માણસો સારા છે અને ખૂબ સગવડવાળા છે, સુખી ઘરના છે અને ઘરમાં મા દીકરો બે એકલા જ રહે છે. અને હું છે ને મારી રીતે બધું જોઈ લઈશ, જાણી લઈશ અને 5 માણસને પૂછી અને પછી જ આપણે આ બધું નક્કી કરીશું. અને અત્યારે તો છે ને ફક્ત આપણે સગપણ જ નક્કી કરવાનું છે. પછી અમુક સમય જાય ને અમુક દિવસો જાય એટલે આપણે પછી બધી લગ્નની તારીખ નક્કી કરીશું. અત્યારે બેટા મારે થાય છે થોડું મોડું અને મારે છે ને થોડું બહાર કામ છે, તો હું જઈ આવું. અને મારે આવતા આવતા ઓછામાં ઓછી 2 થી 2.5 કલાક જેવું લાગશે. આ છોકરી રસ્તામાં એકલી કેમ બેઠી છે? અને એને જોતા તો દુઃખી હોય ને એવું લાગે છે. એની પાસે જઈને પૂછું શું તકલીફ છે એને. અરે બેટા, હા બેટા, તું તો દામિની છો ને? હા. અમારા આશ્રમની જ દીકરી છો તું? તો બેટા તું અત્યારે અહીંયા આ ફૂટપાથ ઉપર બેઠી છો એકલી અને કાંઈક દુઃખી હો ને એવું મને લાગે છે. તમે રમેશ કાકા? હા બેટા, હું રમેશ અંકલ જ. હું તે આપણે અનાથ આશ્રમનો ચેરમેન હતો. પણ બેટા મારે તને પૂછવું છે કે તું અત્યારે આ રોડ ઉપર આમ એકલી બેઠી છો અને કાંઈક દુઃખી હો ને એવું મને લાગે છે. વાત શું છે બેટા? કાકા, મારા લગ્ન આપણા અનાથ આશ્રમે કરાવ્યા ને એને 2 વર્ષ થઈ ગઈ. હાલ હું પ્રેગ્નેન્ટ છું. મારા સાસુમાં અને મારા પતિને દીકરો જોઈતો હતો એટલે એમને છાતી પરીક્ષણ કરાવ્યું અને એમને ખબર પડી કે મારા પેટમાં આવનારું બાળક દીકરો નહીં પણ દીકરી છે. એટલે એ લોકોએ મને ઘરમાંથી કાઢી મૂકી. હું વાત કરે છે બેટા તું? પણ તારી ઉપર આવો અત્યાચાર થાય છે, આવો જુલમ થાય છે? બેટા તું છે ને ગભરાતી નહીં. તું આપણા આશ્રમની જ દીકરી છો, એટલે કે તું મારી દીકરી સમાન છો. અને છે ને અત્યારે તું મારી સાથે મારા ઘરે ચાલ અને પછી છે ને આપણે તારા સાસુ અને જમાઈ સાથે લડી લઈશું. કાલે જ હું એમને છે ને ઘરે બોલાવું છું અને મા દીકરા બેયને બરાબર ના સમજાવી દઉં છું. પહેલા તો એ લોકોએ એ જ ગુનો કર્યો છે કે આ જાતિ પરીક્ષણ કર્યું. અરે અત્યારના સમયમાં જાતિ પરીક્ષણ કરવું કેટલો મોટો ગુનો બને છે. અને બેટા તું અત્યારે વધારે વિચારમાં, મારી સાથે મારા ઘરે ચાલ. ચાલ બેટા ચાલ. કરે છે એટલે એ છોકરા, આ તને કહું આ હુઈ ક્યાં ગયો? નાઈન પાસો ઊભો થા. હોવા જો ને મમ્મી, બહુ થાકી ગયો છું. તને વળી હેનો થાક લાગ્યો? આમ બહાર જાઉં છું, ઊભો થા તૈયાર. ક્યાં અત્યારમાં બહાર જવું છે? હા, તારી બાયડી તો આપણને મૂકીને વહી ગઈ. ઈ તો ભલે બરાબર થયું, પણ તું ઊભો થા, આપણે સોડી જોવા જવાનું છે.
ક્યાં જવાનું છે? બારગામ જવાનું છે કે સુરતમાં? સુરતમાં જ છે. આ સોડી જોવા જાવું તો કોક સોડી આપશે ને, કાંઈ એમને સામેથી તો આપવા નહીં આવે. તારા બીજા લગ્ન કરવાના. ચાલુ પોથાતું હાલ. સુરતમાં એમ ને? એ હા, કઈ જગ્યાએ સુરતમાં? આ તું છે ને એટલા બધા સવાલ ન કર. સાનો મનો હું કહું છું ને તો હાલતો થા. આ તારી બાઈ વહી ગઈ ને, એ કોઈને ખબર નથી પડવા દેવાની. આ વાત ગુપ્ત રાખવાની છે. આ તારી વાત લઈને જાય ને ત્યાં કોઈને જાણ ન થવી જોઈએ કે તારા લગ્ન થઈ ગયા છે, તારી બાઈ આ ઘર મૂકીને વહી ગઈ છે, એવી બધી જાણ કોઈ ન થવી જોઈએ. આ નકર છે ને લગ્ન નહીં થાય. અને ખાસ કરીને આ બાજુવાળાને કાન દઈને આયા જ બેઠા હોય. હા, હવે તમારી વાત તો સાચી છે. હાલો તે હું નાઈ લઉં પછી જઈ. હું નાઈ લઉં અને આઈને તો હું તો ખાલી મોઢું ધોઈ લે જા. હા તો મોઢું ધોઈ લઉં. હરખા ઉભા થઈને નાય નહીં ત્યાં આવું જ થાય. બબડા જેવી આંખો ઉભો થા જા જલ્દી, મોઢું તો પાછો હોઈ જાવ. જાને જાને બાપા. પગે આવા લાગો. જો ને બાપા. બેટા તું આમ ઉદાસ અને દુઃખી થઈને ન રહે. મારે તો ગઈકાલે જ તને બધું પૂછવું હતું, પણ મને એમ લાગ્યું કે તું બહુ દુઃખી છો, થાકેલી છો, હારેલી છો, એટલે મેં કાંઈ વાત ન કરી. પણ હવે જે કાંઈ પણ હોય એ તું મને માંડીને વાત કર કે થયું છે હું. દામિની બેન, આ કાલે તમે તો હોસ્પિટલમાં મળ્યા ત્યારે તો બધું બરાબર હતું. હા, એકાએક અચાનક શું થઈ ગયું? આટલા બધા ઉદાસ કેમ છો? આપણે જ્યારે કાલે મળ્યા ને ત્યારે હું અને મારા પતિ ત્યાં રિપોર્ટ્સ કરાવવા આવ્યા હતા. અને તમને ખબર છે કયા રિપોર્ટ્સ કરાવવા ગયા હતા? બાળકના જાતિ પરીક્ષણના રિપોર્ટ્સ સાંજે આવવાના હતા. ત્યાં સુધી તો બધું બરાબર હતું. અને રિપોર્ટ્સ આવ્યા તો ખબર પડી કે મારા પેટમાં જે સંતાન છે એ દીકરો નહીં પણ દીકરી છે. મારા સાસુને અને મારા પતિને બંનેને એવી આશા હતી કે મારા પેટમાં જે બાળક છે ને એ દીકરો છે. એ ઘરનો વારિસ સમજતા હતા. એમનું માનવું એવું છે કે ઘરનો વારિસ દીકરો જ બની શકે, દીકરીને. એ લોકોએ તો મને ત્યાં સુધી કહી દીધું કે તારે આ દીકરીને જન્મ નથી આપવાનો. એ મારા બાળકને પેટમાં જ મારી નાખવાની વાત કરતા હતા. મેં એમનો વિરોધ કર્યો અને ના પાડી કે હું આવું નહીં કરું. તો એ લોકોએ મને ધમકી મારી કે જો તું એવું નહીં કરે ને તો તારી પણ આ ઘરમાં કોઈ વેલ્યુ નથી, કોઈ જરૂર નથી. મારા ઉપર ગુસ્સે થયા અને મને ઘરમાંથી કાઢી મૂકી. કોઈ વાંધો નહીં બેટા, તું એક વખત મને છે ને તારા સાસરિયાનું સરનામું આપ, પછી જો એ લોકોને મળી અને મા દીકરા બેને સીધા દોર કરી દઉં. બોલ એનું સરનામું. શું વાત કરે છે દામિની? તારી કાંઈ ભૂલ તો નથી થતી ને? આ તું જે સરનામું આપ્યું અને જે નામ બોલી એ બરાબર જ છે ને? કોઈ ભૂલ તો નથી થતી ને તારી? હા કાકા, અરે હું ત્યાં 2 વર્ષ રહી છું. મારાથી ભૂલ કઈ રીતે થઈ શકે? મેં જે સરનામું આપ્યું એ સાચું જ છે. કેમ પપ્પા, શું થયું? અરે હું વાત કરું તને બેટા, આ બધું શું થઈ રહ્યું છે ને મને તો કાંઈ સમજાતું નથી. કાકા શું વાત છે? વાત કરો તો ખબર પડે ને. કે બેટા આ તને જે જોવા આવવાના છે ને એ બીજું કોઈ નહીં પણ આ દામિનીની સાસુ અને એના પતિ જ છે. શું? પપ્પા, તમારી કઈ ભૂલ તો નથી થતી ને? બેટા મારી કોઈ ભૂલ નથી થતી. આપણા ઘરે જે મહેમાન આવવાના છે ને આ લોકો જ છે. અરે આવવાના છે ક્યાં, લગભગ તો હવે થોડી વારમાં આવી જ ગયા એમ તું માની લે. પપ્પા, તો હવે છે ને આ લોકોને અહીંયા આવવા દે. એ લોકો એકવાર આ ઘરમાં આવી જાય ને પછી આ લોકોનો ખેલ તો છે ને અહીંયા જ પૂરો કરી દેશું. દામિની બેન,
તમે છે ને રૂમમાં સંતાઈ જાજો. એ લોકો આવે ને ત્યારે બહાર નહીં આવતા. હું જ્યારે બોલાવું ને ત્યારે આવજો. હા દામિની, આ અવનીની વાત બરાબર છે. તું છે ને અંદર ઘરમાં છુપાઈ જા ને આવવા દે માં દીકરાને. આજે તો એનો વારો પાડી દેવાનો છે. અરે ખબર તો પડે ને એ લોકોને પણ. જો આ લોકોને પાઠ નહીં ભણાવીએ ને તો સમાજમાં લોકો તારો વાંક કાઢશે અને આ લોકો તો નિર્દોષ થઈને ફરશે. આ લોકોને પાઠ તો ભણાવવો જ પડશે. જા બેટા, વિચાર કરમાં તું અંદર છુપાઈ જા. એ લોકો ગમે ત્યારે આવતા હશે. જો બેટા, એ લોકો આવે ને તો કોઈ શરમ નથી ભરવાની. પહેલા આવે ને એટલે આપણે એવી રીતે વર્તન કરવાનું છે કે જાણે આપણને કાંઈ ખબર જ નથી. એકદમ નોર્મલ. હવે આવવા જોઈએ. અરે આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો આવો, બેહો, બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં બેટા. આ મારો દીકરો છે શ્રીદેવન, ખૂબ ભણેલો છે ને અમારા ઘરમાં તો ખૂબ સુખ સાહેબી છે ને રૂપિયા ઘાટ છે. હા તે હે બેન, આ તમારા ઘરમાં ખૂબ સુખ સાહેબી અને આટલા બધો ધન દોલત ને રૂપિયો છે તો તમારા છોકરાનું પણ અત્યાર સુધી કેમ નો છું? જોવામાં તો ઉંમર પાકી ગઈ હોય એવું લાગે છે. અંકલ, એમાં એવું છે ને કે મને વધારે બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે, એટલે અત્યાર સુધી હું એમાં જ ધ્યાન આપતો હતો. આ તો આ મારા મમ્મી હવે લગ્ન કરી લે, હવે લગ્ન કરી લે એટલે પરાણે આ બધું ગોઠ્યું. અને મને તમારી છોકરી અવની પણ ગમે છે, એટલે જો તમને સારું લાગે તો આપણે ફરજિયાત નથી. તમે જો ઈચ્છતા હો કે લગ્ન કરીએ તો સારું સારું. હા એ તો બધું ઠીક, પણ આ મારી દીકરી અવની તમને લોકોને પસંદ તો છે ને? અરે રમેશભાઈ, આ તમે કેવી વાત કરો છો? આ તમારી દીકરી અવની તો લક્ષ્મીનો અવતાર છે. હા, અમને તો તમારી દીકરી ગમી ગઈ છે, મારા દીકરાને ગમી ગઈ છે. તમે ત્યાં દીકરીને પૂછો, એને મારો શ્રીદેવન ગમી ગયો કે નહીં? હા અવની બેટા, આ તારું આમાં શું કેવું છે? અને દેવેન ગમે તો છે ને? પપ્પા, એમાં એવું છે ને કે મારે શ્રીદેવનને કંઈક પૂછવું છે. હા તે પૂછો, વાંધો નહીં. શું પૂછવું છે? હા, તમારે ગર્લફ્રેન્ડ, પ્રેમિકા, કોઈ છોકરી ફ્રેન્ડ એવું કંઈ તો નથી ને? આ હોય તો કઈ વાંધો નથી, પૂછું છું ખાલી. ના ના, હવે આ બિઝનેસ માંથી એવો બધો સમય ક્યાં મળે? ધંધેથી ઘરે, ઘરેથી ધંધે, વચ્ચે સમય જ ન મળે આ બધામાં પડવાનો. હા, મારો દીકરો બહુ સીધો છે. હા, સારું કહેવાય, આવા બધા કામ કરવાનો તમારી પાસે સમય નથી, પણ આનાથી થોડાક ઊંચા કામ કરવાનો સમય છે તમારી પાસે, નહીં? હા, બિઝનેસ ને. કહું હમણાં તમને. હા બેન, જરા બહાર આવતો. અચ્છા, એટલે તમારું નહીં, તમારા બેનનું ગોઠવો. હા બેન. દામિની, આ તો દામિની છે. તું દામિની અહીં શું કરે છે? અને આ બધું શું છે? આ બધું શું છે? અને આમ આમ એ હું કામ બોલશો? દામિની, દામિની, બરોબર? અને અહીંયા શું કરે એટલે શું કરે તને કહું? આ તમારા મા દીકરા બેયના કાળા કરતૂત છે. આ તમારા કરેલા કાંડના કારણે અહીંયા છે આ. અરે રમેશભાઈ, તમે અરે ના રે ના, અમે આ છોકરી નથી ઓળખતા. કોણ છે? તમને કઈક સમજવા ફેર થયો હશે. કાકા, આ ની વાત સાચી છે. નથી ઓળખતા ને મને? તો મારે મારી ઓળખાણ આપવી પડશે. કોણ આપું ને ઓળખાણ? ઓળખાણ પડી કે હું કોણ છું? અને હજુ ઓળખાણ ના પડી હોય ને તો પોલીસને ફોન કરી દીધો છે ને, હમણાં આવતી જશે, બધી પૂછપરછ કરશે અને ત્યારે ખબર પડી જશે કે હું કોણ છું. બરાબર ને? કોકિલાબેન,
હવે હું તમને મારો પરિચય આપું કે આ દામિની મારી ઘરે કેમ છે. એક સમયે હું અનાથ આશ્રમનો ચેરમેન હતો. ત્યારે અમારા આશ્રમની સંસ્થા દ્વારા આ દામિનીના અને શ્રીદેવનના લગ્ન થયા હતા. એટલે છે ને આ દામિની મારી દીકરી જ છે એમ સમજી લ્યો. અને તમને આ જાતીય પરીક્ષણ કરવાનો બહુ શોખ છે ને, શાંતિ રાખો. તમે કેવડો મોટો ગુનો કર્યો છે ને તમને ખબર નથી. તમને મા દીકરા બેયને તો જેલના હળિયાનો ગણાવી દઉં ને તો મારું નામ રમેશભાઈ નહીં. મેં તને કીધું તું કે શાંતિ રાખવું નહીં. આ તારી લીધે હું ફસાઈ ગયો. રમેશભાઈ, મારી ઓકાત નથી કે હું તમારી સામે બોલી શકું, પણ માફ કરજો. દામિની કરતા ઉંમરમાં મોટી શું છતાંય મેં બહુ મોટું પાપ કર્યું છે. પણ તમે પોલીસને નહીં બોલાવતા. મને મા દીકરાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે મારા દીકરા માટે અનાથ આશ્રમમાંથી એક છોકરીને લઈ આવ્યા અને એના લગ્ન પણ થઈ ગયા. હું દામિનીને મારી વહુ બનાવીને લાવીને એના પર અત્યાચાર કર્યો ને એને હું સમજી ના હોય કે બેટા મને માફ કરી દેજે. આ જાતિ પરીક્ષણનું એ પણ મારે ન કરવું જોઈએ, કારણ કે હું પણ એક સ્ત્રી છું ને. મારે સમજવું જોઈએ કે દીકરી આવે કે દીકરો મારા કુળનો દીપક છે ને. બેટા, મારી પણ ભૂલ થઈ ગઈ, માફ કરી દેજે. દામિની, મને માફ કરી દેજે. તારા પર બહુ અત્યાચાર કર્યા બેટા. જો અંકલ, અમે મા દીકરો વારસદારની લાલચમાં આ બધું કરી બેઠા છીએ, એટલે માફ કરી દેજો. દામિની, જો મારાથી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તું બની શકે તો મને માફ કરજે. મા દીકરો બે દિલથી માફી માંગો છો ને? હા. હા તો પછી કાન ખોલીને સાંભળી લો. તમે લોકો શું સમજતા હતા કે અનાથ આશ્રમની દીકરી છે એની આગળ પાછળ કોઈ નથી, પણ ખોટી માન્યતા છે તમારી. અરે અનાથ આશ્રમમાં જે દીકરીઓ મોટી થાય છે ને એની બધી જવાબદારી અનાથ આશ્રમ વાળાની હોય છે. જો એનો વાળ વાંકો થાય ને તો અનાથ આશ્રમ વાળા આજીવન એની દેખભાળ કરવા બેઠા જ છે. એટલે તમે હવે પછી જીવો ને ત્યાં સુધી ધ્યાન રાખજો. કોઈ પણ વ્યવહાર બારું દામિની સાથે વર્તન કરતા નહીં, નહીતર દામિની મારી દીકરી જ છે અને તમે એના સાસુ અને તું એનો ધણી છો ને એ હું ભૂલી જાય. હા રમેશભાઈ, તમારી વાતને અમે ધ્યાનમાં રાખશું. આપણે દામિનીને કોઈ દુઃખ નહીં થવા દઈએ. બેટા દામિની, હવે તું આ લોકોને માફ કરી દે. ઠીક છે, કરી દીધા તમને લોકોને માફ. તો પછી દામિની, તને બધું બરાબર છે ને? સારું છે ને?